નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે। હું છું દીપક। આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે હવે જે છે એ ચોમાસાને માત્ર જે છે એ લગભગ મહિનો સવા મહિનો જેટલો જ આપણે ત્યાં સમય બાકી રહ્યો છે। મોટાભાગનું ચોમાસું જે છે એ પૂરું થઈ ગયું છે। તો હવે ગુજરાતમાં અત્યારે વરસાદ નથી, વરસાદની રાહ જોવાઈ રહી છે। ઘણા બધા ખેડૂતોને જે છે એ વરસાદ અત્યારે આપણે ત્યાં જે છે એ ખૂબ જરૂર છે ઘણા બધા વિસ્તારોમાં। તો હવે વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવશે એના ઉપર આપણે આજે વાત કરવાની છે કે ભાઈ કઈ તારીખો જે છે જેની અંદર આપણે ત્યાં શક્યતા લાગી રહી છે કે ભાઈ એ સમયની આસપાસ જે છે આપણે ત્યાં વરસાદ વધશે અથવા તો સારી રીતે નવો રાઉન્ડ આવશે। તો એની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। તમે શાંતિથી આખો વિડીયો જોજો, યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી દેજો, ફેસબુકને લાઇક કરી દેજો, કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરી દેજો। જીઓ ટીવી પ્લસ પર બીબીસી ન્યૂઝ ગુજરાતી આવે છે, તમે ત્યાં પણ એને જોઈ શકો છો। ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી દેજો। અને બીજું કે આ વિડીયો કેવો લાગ્યો એ તમે મને ખરેખર જણાવજો। આવા બીજા કોઈ સવાલો હોય તો એ પણ મને કોમેન્ટમાં કહેજો, હું પ્રયત્ન કરીશ કે તમને જવાબ આપું। હવે જે છે એ આપણે શરૂઆત કરીએ। તમે જુઓ અત્યારે આપણે જે છે વરસાદ જે પડે છે અથવા તો જે વરસાદ પડ્યો છે એમાં આપણે જે વાત કરી કે ભાઈ ગુજરાતના ઘણા બધા વિસ્તારો જે છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો છે, એ તરફના વિસ્તારો છે, એની અંદર કચ્છના વિસ્તારો છે, પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારો છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના બી થોડાક વિસ્તારો જે છે જ્યાં પાણીની અત્યારે જે છે એ ઘણા વિસ્તારોની અંદર પિયતના પાણીની તંગી છે। એટલે કે આપણે જે વાત કરી રહ્યા છીએ કે વરસાદ ઓછો છે, વરસાદની ઘટ છે, પરંતુ આપણે પહેલાં શરૂઆત કરીએ અત્યારની શું સ્થિતિ છે, પછી આપણે આવીશું કે કઈ તારીખોમાં શું થશે। હવે તમે જુઓ અત્યારે જે છે એ આપણે જે વાત કરતા હતા એક સિસ્ટમ કે લો પ્રેશર એરિયા, હવે એક એરિયા લો પ્રેશર એરિયા જે છે એક સિસ્ટમ જે છે એ સતત એ જે છે એ પૂર્વના જે રાજ્યો જે છે આપણા, એટલે કે બંગાળ છે, ઓડિશા છે, ઝારખંડ છે, એની આસપાસ જે છે એ સતત ત્યાં ફરી રહી છે। હવે અહીંયા જે છે એક સિસ્ટમ અત્યારે છે, બરાબર, એ જે છે પહેલાં શું હતું લો પ્રેશર એરિયા, પછી ડિપ્રેશન સુધી બની ગયું હતું, ફરી નબળી પડી અને ફરીથી ડિપ્રેશન બની ગયું છે, એટલે ફરીથી એ સિસ્ટમ જે છે એ મજબૂત બની ગઈ છે। હવે આ જે સિસ્ટમ જે છે એ મજબૂત બની છે એ પછી જે છે સિસ્ટમ આગળ વધશે અને આગળ વધી અને આ બધા વિસ્તારોની અંદર જે છે વધારે આપણે ત્યાં વરસાદ આપે એ પ્રકારની શક્યતાઓ જે છે એ દેખાઈ રહી છે। એટલે કે આમ તો આ બધા નહીં, પણ અહીંથી આ જે ઉપરના જે આ વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં વધારે વરસાદ પડે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। આ સિસ્ટમની અસર જે છે એ ખાસ આપણે ત્યાં ગુજરાતને અત્યારે થાય એવી શક્યતા જે છે એ ખૂબ કેવી છે તો કે ખૂબ નહીવત છે, બરાબર। એટલે આપણે ત્યાં એની અસર થાય એવી શક્યતા જે છે એ ખૂબ નહીવત છે। એટલે આ સિસ્ટમ અત્યારે આગળ વધશે, હજી 2-4 દિવસ સુધી કદાચ એ સિસ્ટમ અહીંયા ને અહીંયા એક જ જગ્યાએ જે છે ઊભી રહે અને પછી અથવા તો એની આસપાસ ફર્યા રાખશે નજીકના વિસ્તારોમાં, પછી થોડીક આગળ વધશે। હવે આ જે છે આ બધી શક્યતાઓની વચ્ચે ગુજરાતમાં આપણે ત્યાં અત્યારે જે વરસાદ પડશે એ કેવો પડશે, છૂટો છવાયો હળવોથી મધ્યમ પ્રકારનો। ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે ભાઈ 4-5 દિવસ સુધી જે છે એ આપણે ત્યાં એવી રીતે વરસાદની શક્યતા નથી। આ તમે જોઈ રહ્યા છો પવનો આ તરફ જઈ રહ્યા છે, અહીંથી જે છે ખૂબ ઝડપી પવનો છે, અહીંયા ડિપ્રેશન બની ગયું છે અને પવનો બધા જે છે એ અહીંયા જે છે એ ફરી રહ્યા છે, એટલે કે અહીંયા જે છે એ સિસ્ટમ અહીંયા છે। હવે ત્યાંથી આગળ વધશે ને આ તરફ ઉત્તર પ્રદેશ, બિહાર એ તરફના વિસ્તારો છે, દિલ્હી સુધી, મધ્યપ્રદેશના વિસ્તારોથી લઈ ઝારખંડ એ તરફના વિસ્તારોમાં જે છે એ પુષ્કળ વરસાદ આપશે એવી શક્યતાઓ છે। તો ગુજરાતમાં હવે આપણે ત્યાં શું થશે, હવે સિસ્ટમ તો એ જ તરફ જશે। અહીંયા જે છે એ પણ તમે જુઓ છો હવામાન વિભાગનું મોડલ દર્શાવી રહ્યું છે, બીજા પણ મોડલો દર્શાવી રહ્યા છે કે ભાઈ સિસ્ટમ જે છે એ આ રીતે આગળ વધશે। એટલે ગુજરાતમાં આપણે ત્યાં કોઈ વરસાદ વધતો દેખાતો નથી। તો ગુજરાતમાં આપણે વરસાદ વધતો નથી દેખાતો તો ક્યાં સુધી આપણે જે છે ગુજરાતમાં વરસાદ વધશે નહીં અને પછી ક્યારે વરસાદ વધવાની શક્યતા છે, હવે એની થોડીક વાત કરી લઈએ। જિલ્લા વાઇઝ પછી આપણે વાત કરીશું કે ભાઈ આવનારા 4-5 દિવસમાં શું થશે, પણ વરસાદના રાઉન્ડ ઉપર આપણું આજ મૂળ ફોકસ છે। હવે અત્યારે જે છે એ જે પ્રકારની સ્થિતિ છે, પેલી સિસ્ટમ આગળ વધશે પ્રકારની સ્થિતિ લગભગ જે છે એ સિસ્ટમ જે છે 25-26 સુધી જે છે મધ્ય ભારત ને ઉત્તર ભારતને તરફના વિસ્તારો સુધી વરસાદ આપતી રહેશે, જેની અસર જે છે આ સિસ્ટમની એ આપણે ગુજરાતને થવાની નથી, જે આપણે વાત કરી ગયા, બરાબર। હવે આ તમારે 25-26 તારીખ યાદ રાખવાની। એના પછી જે છે એ કેટલાક મોડલો દર્શાવી રહ્યા છે કે 26-27 તારીખની આસપાસ એને એ પહેલાં જે છે એકાદી સિસ્ટમ જે છે અહીંથી બનશે, આ સિસ્ટમ અહીંથી વિખેરાઈ જશે અને પછી બનશે અને મધ્ય ભારત સુધી સિસ્ટમ આવશે। એના પછી જે છે એ આગળ વધી અને એકાદા એટલે કે ECMWF છે, ECMWF એ મોડલ એવું દર્શાવી રહ્યું છે કે આ મહિનો પૂરો થાય ત્યારે, એટલે કે ઓગસ્ટ મહિનો પૂરો થાય ત્યારે, એટલે ઓગસ્ટ મહિનાના એકદમ અંતમાં, બરાબર, અથવા તો સપ્ટેમ્બર મહિનો શરૂ થાય ત્યારે, એટલે આમ તો ઓગસ્ટ મહિનો એકદમ એના અંતમાં જે છે એ લગભગ એ દર્શાવી રહ્યું છે કે ભાઈ 30 તારીખની આસપાસ, એટલે આમાં આવો તારીખો જે છે એની અંદર ફેરફાર થશે, એટલે આ તારીખો નહીં રહે, કારણ કે સિસ્ટમ જે છે આ વખતે ખૂબ બધા બદલાવો આવ્યા છે, આપણે જોયું। 30 તારીખની આસપાસ જે છે એ આપણે ગુજરાતને સિસ્ટમ અસર કરવાની શરૂઆત થઈ જશે અને પછી સિસ્ટમ કદાચ ગુજરાત ઉપરથી જાય એવી શક્યતા અત્યારે છે। આ આપણે ખૂબ આગળની વાત કરી રહ્યા છો, એ જે પાથ જે દર્શાવી રહ્યા છે એના પછી બીજું મોડલ છે GFS, બરાબર, એ એવું દર્શાવી રહ્યું છે કે ભાઈ સિસ્ટમ જે છે એ કદાચ આ મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં ગુજરાતની આસપાસ પહોંચે એવી શક્યતા છે, એટલે ઉપરથી જશે કે નહીં એની પણ એની આસપાસ પહોંચે એવી શક્યતાઓ જે છે
એ GFS જે છે એ દર્શાવી રહ્યું છે. એનો મતલબ એવો થયો કે જો આપણે વરસાદનો નવો રાઉન્ડ સિસ્ટમ અત્યારે જે દેખાડી રહ્યા છે, બીજા મોડલો પણ એકાદ બે મોડલો પણ એવું દર્શાવી રહ્યા છે ગુજરાતની પાસે આવશે, ગુજરાતની ઉપરથી પસાર થશે એવું, પણ એ બધી શક્યતાઓ જો આપણે જોઈએ તો અત્યારે એવું લાગી રહ્યું છે કે આપણે ત્યાં ખાસ કરીને ગુજરાતમાં જે છે એ આ મહિનો એટલે કયો મહિનો તો કે ઓગસ્ટ મહિનો જે છે બરાબર, એ ઓગસ્ટ પૂરો થાય બરાબર એટલે ઓગસ્ટના અંતમાં જે છે એ વરસાદનું જોર ફરીથી વધે એવી શક્યતાઓ છે. અને સામાન્ય રીતે તમે જ્યારે જો સિસ્ટમ આ તરફથી આવે તો સામાન્ય રીતે પહેલાં અહીંયા જ વરસાદનું જોર વધે, એના પછી જે છે આ બધા વિસ્તારોની અંદર વરસાદનું જોર વધે, કારણ કે સિસ્ટમ જે છે આ તરફથી આગળ વધતી હોય છે. પણ જો સિસ્ટમ અત્યારે જે દેખાડી રહ્યા છે એમાં કંઈ ફેરફાર ન થાય અને આ રીતે જો ગુજરાત ઉપરથી પસાર થાય તો આપણે ત્યાં ખૂબ સારો વરસાદ થવાની શક્યતાઓ છે. જે વિસ્તારોમાં ખાસ કરીને કચ્છથી લઈ સૌરાષ્ટ્રના જે ઘણા બધા વિસ્તારો છે એની અંદર વરસાદ નથી થયો, ત્યાં પણ એ સિસ્ટમને કારણે સારો વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. પણ એટલા માટે આપણે તો રાખીએ છીએ કારણ કે આ આપણે ક્યારે વાત કરી રહ્યા છીએ તો કે લાંબા ગાળાની વાત કરી રહ્યા છીએ બરાબર. હજી સિસ્ટમ જે છે એ આપણે જે સિસ્ટમ આવવાની છે એ સિસ્ટમ જે છે એ હજી બની નથી બરાબર. એટલે આ સિસ્ટમ જે છે એ જ્યારે હજી બનશે, એ આકાર લેશે, એના પછી સિસ્ટમ આ તરફ આવશે ત્યારે ખરેખર એનો માર્ગ નક્કી થશે. કારણ કે તમે એ પણ જોયું, આપણે જોયું કે સતત કેટલાય દિવસથી એક સિસ્ટમ અહીંયા છે, અહીંયા વરસાદ આપી રહી છે, પુષ્કળ વરસાદ આપી રહી છે, થોડીક આગળ વધે છે, ફરી ત્યાં રહે છે, કાં તો સિસ્ટમ આ તરફ જઈને પછી અહીંયા વિખેરાઈ જાય છે. હજી પણ આ જે સિસ્ટમ બની છે એ પણ સિસ્ટમ આગળ જશે અને ફરીથી ત્યાં વિખેરાઈ જશે. એ મજબૂત થાય છે, નબળી પડે છે, એ જ પ્રકારની સ્થિતિ પણ માત્ર આ જ વિસ્તારોમાં થઈ રહી છે. એટલે એટલા માટે થઈને આપણે ધ્યાન રાખવાનું છે. એટલે એટલા માટે આપણે વાત કરી રહ્યા છીએ આગળની કે લગભગ આપણે ત્યાં જે છે વરસાદની શક્યતા અત્યારે જે જોવાઈ રહી છે એ શક્યતા આપણે જે છે અંદાજ છે મુજબ 28-29 ઓગસ્ટની આસપાસથી લઈ બરાબર અને 1 થી 3 સપ્ટેમ્બર જે છે એ આ જે ગાળો છે એ ગાળાની વચ્ચે જો સિસ્ટમ અત્યારે જે છે સ્થિતિમાં કંઈ ફેરફાર ન થાય, મોડલો દર્શાવે છે એ જ પ્રકારની સ્થિતિ રહે તો આ ગાળાની અંદર જે છે એ આપણે ત્યાં જે છે એ સારો વરસાદ થવાની શક્યતાઓ જે છે એ ફરીથી દેખાઈ રહી છે. એટલે એવી આશા જે છે એ અત્યારે જન્મેલી છે. એનું કારણ એટલા માટે છે કારણ કે જે સિસ્ટમના જે આપણે જુદા જુદા મોડલો જોતા હોય છે હવામાનના અને જે છે એનો જે છે પાથ આંકડાકીય મોડલો જે પાથ દર્શાવતા હોય છે એ મુજબ જે છે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. એટલે એ જે છે આ તારીખો આપણા માટે ખૂબ મહત્વની છે. હવે આગળ જતાં આપણે જોઈશું ભાઈ આમાં શું ફેરફાર થશે. ઓકે, હવે આની વાત કરી લીધી આપણે, નવા રાઉન્ડની ને બધી આપણે વાત કરી. હવે જે છે એ આવનારા દિવસોમાં આપણે ત્યાં શું થશે આવનારા 4-5 દિવસ, તો એની થોડીક આપણે વાત કરી લઈએ કે ભાઈ ગુજરાતના જે વિસ્તારો છે એની અંદર આવનારા દિવસોમાં આપણે ત્યાં શું થવાનું છે અને કયા કયા વિસ્તારો જે છે એની અંદર વરસાદની શક્યતા છે શું છે. આમ તમે જુઓ તો કે વધારે કોઈ આપણે ત્યાં બહુ એમાં ફેરફાર થાય એવી શક્યતાઓ નથી વરસાદની અંદર કે ભાઈ એકદમ વરસાદ વધી જશે કે જોરદાર વરસાદ પડશે એવી શક્યતાઓ નથી. છેલ્લા કેટલાય દિવસથી જે છે છૂટો છવાયો ખૂબ સારો વરસાદ જે છે આપણે ઘણા બધા વિસ્તારોમાં પડી રહ્યો છે. એટલે કચ્છના વિસ્તારો છે, મોરબી છે, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ અને દીવના વિસ્તારો, આ બધા વિસ્તારો જે છે એની અંદર કોઈ વધારે વરસાદ થવાની શક્યતા બહુ નથી. એટલે છૂટો છવાયો જે વરસાદ આપણે ત્યાં પડી રહ્યો છે ઘણા બધા વિસ્તારોમાં પડે છે. છૂટો છવાયો વિસ્તાર જે છે તમે જોયું હશે કેટલાય બધા ગામડાઓમાં પડી રહ્યો છે. એ પ્રકારે છૂટો છવાયો વરસાદ પડશે. એનો મતલબ એવો થાય કે જે વાવેતર કર્યું છે એમાં કેટલાક વિસ્તારોમાં ફાયદો કરે એ પ્રકારનો, કેટલાક વિસ્તારોમાં એવો પણ વરસાદ પડે છે કે જે ખરેખર વાવેતરમાં પણ વધારે ફાયદો નથી કરતો પણ ભેજ સુકાવા નથી દેતો. એટલે એના કારણે આપણે ત્યાં ફાયદો થઈ રહ્યો છે. તો એ પ્રકારનો વરસાદ પડશે. જ્યાં વાવણી નથી થઈ ત્યાં વાવણી જેવો વરસાદ પડે આવનારા 4 થી 5 દિવસમાં એવી શક્યતા નથી. બીજું, વાવથરા છે, બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, સાબરકાંઠા છે, આ બધામાં પણ આ જ પ્રકારે વરસાદ પડવાની શક્યતા છે. સાથે સાથે અમદાવાદ છે, ગાંધીનગર છે, અરવલ્લી છે, એની અંદર આ બધા વિસ્તારો જે છે અહીંથી આ બધા વિસ્તારો એની અંદર એટલે ખાસ કરીને ત્યાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, આ બધા જે વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર જે છે આ બધા જિલ્લાઓની અંદર ત્યાં જે છે દિવસ દરમિયાન તમને 2-3 વખત જે છે એ વરસાદી ઝાપટા આવતા જે છે એ તમને દેખાશે. વરસાદ ત્યાં જે છે એ પડતો દેખાશે. એ પ્રકારે રાતે પણ આવશે, સવારે, બપોર પછી, એ પ્રકારે દિવસ દરમિયાન 2-3 વખત જે છે વરસાદ આવી જાય એ પ્રકારે શક્યતા છે. એટલે કદાચ અહીંયા અડધા ઇંચથી ઓછો એ પ્રકારનો વરસાદ પડે. એના પછી સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારો છે. આ બધા વિસ્તારો છે એની અંદર આવનારા 4-5 દિવસની અંદર જે છે એ થોડો વધારે વરસાદ જે છે જોવા મળશે. સામાન્ય રીતે ત્યાં વરસાદ થતો હોય છે પણ વધારે એટલે કેટલો, 1 ઇંચ બરાબર, 1.5 ઇંચ આટલો વરસાદ પડે એવી શક્યતાઓ ત્યાં દેખાઈ રહી છે. કદાચ કોઈ વિસ્તારમાં થોડોક વધારે પડી જાય તો 2 ઇંચ જેટલો, એથી વધારે વરસાદની શક્યતા નથી. એટલે આ પ્રકારની સ્થિતિ જે છે એ રહેશે. આ બધા વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાં તમને તડકો પણ જોવા મળશે, દિવસ દરમિયાન વાદળો જતા રહેશે, એ પ્રકારની પણ સ્થિતિ થશે. ઉત્તર ગુજરાતમાં પણ એ પ્રકારની સ્થિતિ જે છે જોવા મળશે, તડકો દેખાશે, વાદળો જતા રહેશે, એ પ્રકારની સ્થિતિ જે છે એ જોવા મળશે. પણ છૂટો છવાયો વરસાદ કેટલાક વિસ્તારોમાં એટલે આમ તમે જુઓ તો કેટલાક સ્થળોમાં થાય એવી શક્યતા છે. આ તરફ જે છે ઘણા સ્થળો એટલે થોડા વધારે સ્થળોમાં, નોટ ઘણા એટલે બહુ બધા સ્થળોમાં, પણ થોડા વધારે સ્થળોમાં જે છે છૂટો છવાયો વરસાદ પડે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો, કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરી દેજો.